સુરત શહેરના સચિન પાલી ગામ સ્થિત ધર્મ ભક્તિ સોસાયટીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। મોડી રાત્રે કેટલાક શખ્સોએ એક ઘરમાં ઘૂસી જઈ જીવલેણ હુમલો કર્યો હતો। હુમલાખોરોએ વાહનોમાં પણ તોડફોડ મચાવતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલાઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સુરતના સચિન પાલી ગામમાં આવેલ ધર્મ ભક્તિ સોસાયટીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર શખ્સોએ પોલીસ પ્રશાસનનો કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો। ગઈ રાત્રે અંદાજે 10:45 કેટલાક શખ્સો અનમોલ પાંડેના ઘરમાં ઘૂસી ગયા હતા। ઘરમાં ઘૂસી તેમણે જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હુમલાખોરોએ સોસાયટીમાં ઉભેલા વાહનોમાં પણ તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું। આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલાઓને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।